પ્રીતિનો પતિ તેનાથી છૂટાછેડા લેવા માંગતો હતો. તેથી આજે છૂટાછેડાની સુનાવણીની તારીખ હતી. તેથી પ્રીતિ લખનૌ આવી હતી અને કોર્ટની સુનાવણી પૂરી કર્યા પછી તે બસ સ્ટેન્ડ પર પહોંચી અને દિલ્હી જતી બસને પકડી. પરંતુ તે બસમાં એક મહિલાની સોનાની ચેન ચોરી થઈ ગઈ. આના કારણે બસમાં એક મોટો હંગામો થયો અને છેવટે બસને પોલીસ સ્ટેશનમાં રોકવી પડી, જેના કારણે ઘણી ભીડ થઈ ગઈ હતી. પછી જ્યારે બસ લખનૌના પોલીસ સ્ટેશન છોડીને દિલ્હી જવા રવાના થઈ ત્યારે શાંત થઈ ગઈ હતી અને તે શિયાળાની રાત હતી અને ઠંડી પણ વધી રહી હતી અને ઠંડીને કારણે પ્રીતિ કંપવા લાગી. ત્યારે એક છોકરો તેની બાજુમાં બેઠો હતો, જેનું નામ અજય હતું. તે પ્રીતિની પરિસ્થિતિ જોઈ રહ્યો હતો. ત્યારે અજયે કહ્યું, સાંભળો, તમે ખૂબ જ ઠંડી અનુભવો છો. જો તમે શાલ શેર કરવા માંગતા હો તો કરી શકો છો. પણ પ્રીતિને શાલ શેર કરવાનું પસંદ નહોતું. પરંતુ પછી અજયની જીદને કારણે તે તેની પાસે ગઈ અને પછી બંને સાથે મળીને અડધી અડધી શાલ શેર કરી. પરંતુ પછી મુસાફરી દરમિયાન પ્રીતિને ઊંઘ આવવાનું શરૂ થયું. પછી અજાણતા તેણે અજયના ખંભા પર માથું મૂકી દીધું. આમ તો અજયનો સ્વભાવ ખૂબ સારો હતો, તેમનું વર્તન પણ યોગ્ય હતું. પરંતુ તે પછી તેણે ધીમે ધીમે તેનો હાથ પ્રીતિના ખંભા પર રાખી દીધો તો પ્રીતિ ચોંકી ગઈ. અને પછી જે થયું તો નમસ્તે મિત્રો, તમારા બધાનું મારી ચેનલ પર સ્વાગત છે. તો ચાલો પ્રારંભ કરીએ. આજે પ્રીતિની અદાલતમાં છૂટાછેડાની તારીખ હતી. તેથી બપોરે 2 વાગ્યા સુધી કોર્ટ પહોંચવાનું હતું. તે દિવસે બસ સ્ટેન્ડ ઉપર ખૂબ ભીડ હતી. બસમાં એવી ભીડ હતી કે બેઠકો પર બેઠેલા લોકો કરતાં વધુ લોકો ઊભા હતા. લગભગ 15 મિનિટ પછી ડ્રાઈવરે બસ શરૂ કરી અને બસ દિલ્હી તરફ રવાના થઈ. ત્યારે તેનું ધ્યાન નજીકમાં ડબલ સીટ પર બેઠેલી બૂઢી સ્ત્રી અને તેની સાથે બેઠેલા એક યુવાન છોકરા પર પડ્યું. આમ તો બધી 3ની સીટ પર 3 લોકો જ બેઠા હતા, પરંતુ આ સીટ પર ફક્ત 2 લોકો હતા. ત્યારે જ બસનો કંડક્ટર ધીમે ધીમે તેની નજીક ટિકિટ કાપવા આવતો હતો. તો પછી તે મહિલાએ પ્રીતિનો હાથ પકડ્યો અને કહ્યું, શું પુત્રી બેસીશ? આ કહીને તે થોડી આગળ ખસી ગઈ અને તેની બાજુમાં બેઠેલા છોકરાને બારી તરફ વધવા કહ્યું. તે વૃદ્ધ સ્ત્રીને જોઈને પ્રીતિને આશ્ચર્ય થયું. પછી પ્રીતિએ તે બૂઢી સ્ત્રી તરફ જોયું અને પ્રેમથી કહ્યું, આભાર દાદી. તો તે મહિલાએ કહ્યું, અરે પુત્રી, આભારની વાત શું છે? બસ તારું નામ શું છે પુત્રી? તેથી પ્રીતિએ કહ્યું, દાદી, મારું નામ પ્રીતિ છે. તો દાદીએ કહ્યું, વાહ, ખૂબ જ સુંદર નામ છે. અને તું ક્યાં જઈ રહી છો? તો પ્રીતિએ કહ્યું, દાદી, મારે દિલ્હી જવું છે. પછી વૃદ્ધ દાદીમાએ કહ્યું, અરે, તો તારી બલ્લે બલ્લે થઈ ગઈ, કારણ કે હું આવતા પછીના સ્ટોપ પર જ ઉતરી જઈશ. તો પછી આ બેઠક તારી સમજ. વૃદ્ધ દાદીના આ શબ્દોએ પ્રીતિને તો ખુશ કરી દીધી. એટલા સમયમાં પાછળથી કેટલાક હંગામાના અવાજ આવતા હતા અને શાંતિથી બેઠેલા લોકોએ જોર જોરથી બોલવાનું શરૂ કરી દીધું હતું. પછી તે બસમાંથી એક મહિલાનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાયો. એવું લાગતું હતું કે તે ગંભીર બાબત છે. પછી કંડક્ટરે મોટેથી કહ્યું, દરેક જણ શાંત થઈ જાઓ. અને પછી બસને રસ્તાની બાજુએ રોકવામાં આવી. ત્યારે તે મહિલા ચીસો પાડતી હતી અને કહેતી હતી કે મારું સોનાનું મંગલસૂત્ર ચોરી થઈ ગયું છે. કોઈએ મારી ગરદનમાંથી ચોરી કરી છે. પછી કંડક્ટરે ફરીથી મોટેથી કહ્યું, દરેક તમારી જગ્યાએ બેસી જાઓ, હંગામો ન કરો. પછી તે સ્ત્રી પાસે ગયો અને બોલ્યો, મેડમ, તમે સારી રીતે જોયું? ક્યાંક તમારા પર્સમાં તો નથી ને? તે સ્ત્રી નર્વસ હતી. તેણે જોશથી અવાજમાં કહ્યું, સર, મેં બધું જોયું, પણ મંગલસૂત્ર મારા ગળામાં જ હતું. તે હવે ગુમ થઈ ગયું છે. અહીં કોઈએ ચોરી કરી છે. પછી પ્રીતિએ તે સ્ત્રી તરફ જોયું. તે સ્ત્રી દેખાવમાં શ્યામ રંગની હતી અને એક સરળ ઘરની દેખાતી હતી. ત્યારે તેને બાજુમાં બેઠેલા છોકરાએ પ્રીતિ તરફ જોયું અને પૂછ્યું,
મેડમ, આ શું થયું છે? પછી પ્રીતિએ કહ્યું, પાછળ બેઠેલી કાકીનો ગોલ્ડ મંગલસૂત્ર ગાયબ થઈ ગયો છે. બસમાં ચોરી થઈ છે, તેથી તે એટલી ચીસો પાડી રહી છે. પછી તે છોકરાએ ગંભીર આંખોથી આસપાસ જોવાનું શરૂ કર્યું. તેને પ્રીતિ તરફ જોયું. પછી બસમાંથી બીજી મહિલાએ જોરથી બૂમ પાડી કે મારા મંગલસૂત્રની પણ ચોરી થઈ છે. મારું જીવન તો નાશ પામ્યું. હાય રામ! કંડક્ટર બસમાં ફરી ચડ્યો અને સ્ત્રીને પૂછ્યું કે તમારું મંગલસૂત્ર કેટલા ગ્રામનું હતું? તો તે બોલી 8 તોલાનું હતું. આના પર કંડક્ટરે આશ્ચર્યચકિત થઈને કહ્યું, 8 તોલું? દાદીએ નરમાશથી કહ્યું, હવે શું? હાથમાંથી તો નીકળી ગયું. થોડા સમય પછી બસ પોલીસ સ્ટેશન નજીક એક જગ્યાએ અટકી ગઈ. થોડા સમય પછી એક કોન્સ્ટેબલ બસમાં ચડ્યો અને કહ્યું, બધા લોકો આરામથી નીચે ઉતરી જાઓ. હવે દરેકની તલાશી લેવામાં આવશે અને પૂછપરછ કરવામાં આવશે. બીજી બાજુ કેટલીક પોલીસ મહિલાઓ પણ આવી અને તલાશી શરૂ કરી. તેઓ દરેક કોઈના ખિસ્સામાં ખીચો ખેંચાયો હતો અને પછી બંને મહિલાઓને અલગ અલગ ઊભી રાખવામાં આવી, જેની મંગલસૂત્ર ચોરી થઈ હતી. પછી આ તમાશો સાંજના 6 થી 9 વાગ્યા સુધી ચાલુ રહ્યું. દરેકની તલાશી અને પૂછપરછ કરવામાં આવી, પરંતુ બંને મહિલાઓના મંગલસૂત્ર મળ્યા ન હતા. પછી ધીરે ધીરે જાહેરમાં લોકોએ બોલવાનું શરૂ કર્યું. તો કોઈએ કહ્યું, એકને કારણે દરેકને સજા મળી રહી છે. તો કોઈએ કહ્યું, સાહેબ, અમને ટૂંક સમયમાં છોડી દો ને. પછી પોલીસ કર્મીઓએ પરિસ્થિતિને ગંભીરતાથી જોઈ અને દરેકને રાત્રે 10 વાગ્યે બસમાં પાછા જવાની મંજૂરી આપી. પછી કંડક્ટરે બધાને સૂચના આપી હતી કે દરેક જણ તમારી સીટ પર બેસો. અને પછી પ્રીતિ અને બુઢી દાદી તેમની બેઠક પર આવ્યા અને તે છોકરો તો પહેલેથી જ બારી પાસે બેસી ગયો હતો. પછી કંડક્ટરે ઘંટડી વગાડી અને બસ પોલીસ સ્ટેશનથી નીકળી ગઈ. હવે બસના તમામ મુસાફરો થાકી ગયા હતા, પરંતુ તે બંને મહિલાઓ જેમના મંગલસૂત્રની ચોરી થઈ હતી તેમનું દુઃખ તો સૌથી વધારે હતું. તેમનું ખૂબ મોટું આર્થિક નુકસાન થયું હતું, તેથી તે બંને સદમામાં હતી. પછી બસ લગભગ 1 કલાક સુધી ચાલી. પછી એક સ્ટોપ પર અટકી ગઈ અને તે વૃદ્ધ દાદીને પણ ત્યાં ઉતરવું હતું. તેથી નીચે ઉતરતા વૃદ્ધ દાદીએ પ્રીતિ તરફ પ્રેમાળ નજરે જોયું અને કહ્યું કે પુત્રી, આરામથી બેસજે. પછી વૃદ્ધ દાદી સાથે કેટલાક વધુ મુસાફરો પણ ઉતર્યા અને બસ ફરી દિલ્હી તરફ શરૂ થઈ. હવે બસની અંદરની લાઇટ્સ બંધ થઈ ગઈ હતી, તેથી પ્રીતિની બાજુમાં બેઠેલો છોકરો બરાબર બેસી ગયો હતો. જ્યારે પ્રીતિના ખંભા હળવાથી તેના ખંભા પર અથડાણા અને પછી બસે વધુ ગતિ પકડી. થોડા સમય પછી તે છોકરો ઊભો થયો અને તેની બેગમાંથી એક શાલ કાઢી અને બેગ ઉપર રાખી નીચે ફરી બેસી ગયો અને શાલ તેની ચારે બાજુ બરાબર વીંટી દીધી. પછી પ્રીતિ તે જોતી રહી. રાત્રે 12 વાગ્યા હશે. ઠંડી પણ ખૂબ લાગી રહી હતી. પછી બસ એક નદી કિનારે અટકી ગઈ અને કંડક્ટરે જોરથી કહ્યું, આગામી 20 મિનિટ બસ અહીં રોકાશે. જેને ચા પાણી પીવાનું હોય તે પી લે. હવે પ્રીતિ માટે સારી તક હતી. ત્યારબાદ તે બસમાંથી નીચે ઉતરી અને ગરમ ચા પીને ઠંડીને દૂર કરવા લાગી. પછી ઘણા મુસાફરો નીચે ઉતર્યા અને કેટલાક બસમાં રોકાયા. પછી પ્રીતિ નદીના કાંઠે બેઠી હતી. ત્યારે તે છોકરો પણ તેની સામે ઊભો હતો. પછી પ્રીતિએ જોયું કે તે છોકરાએ ચા પણ લીધી નથી. તો તેને કહ્યું, લે, તમે ચાય લીધી નહીં? તો તે હસી પડ્યો અને કહ્યું, હા, હું લઈ રહ્યો છું. પછી વેઇટર પણ તેની ચા લઈને આવ્યો. પછી પ્રીતિની બાજુમાં થોડી જગ્યા હતી, તેથી તેણે કહ્યું, જો તમે ઈચ્છો તો તમે અહીં બેસી શકો છો. પછી છોકરો હરવાશથી હસ્યો અને પ્રીતિનો આભાર માન્યો અને તેની બાજુમાં બેઠો. પછી ચા પીતી વખતે તેને પૂછ્યું, તમે પણ દિલ્હી જઈ રહ્યા છો? તો પ્રીતિએ કહ્યું, હા, હું દિલ્હી જઈ રહી છું. પછી બસનો સમય પૂરો થયો
પછી બધા મુસાફરો બસમાં ચડવા લાગ્યા. પછી પ્રીતિ પણ બસમાં ચડી અને પછી છોકરો પણ તેની બાજુમાં બેસી ગયો. પછી તેને પ્રીતિને કહ્યું, જો તમે અડધી સાલ ઓઢવા માંગતા હો તો ઓઢી શકો છો. તો પ્રીતિ હસી પડી અને કહ્યું, ઓ ના ના, મને એટલી ઠંડી નથી લાગતી. ચા પીધી છે ને તેથી ઠીક લાગે છે, પણ પૂછવા બદલ આભાર. તે પછી બસ ફરીથી ચાલવા લાગી. હવે બંને એકબીજાની વધુ નજીક બેઠા હતા. થોડા સમય પછી બસ ઝડપથી દોડવા લાગી. હવે પ્રીતિને વધુ ઠંડી લાગી રહી હતી, તેથી અજયે તેને શાલ અડધી ઓઢવા ફરી કહ્યું. પણ હવે વધુ ઠંડીને કારણે પ્રીતિએ અડધો શાલનો ભાગ ઓઢી લીધો અને બંને એકબીજાની નજીક આવી ગયા. જ્યારે બસ રાત્રે એટલે કે 3 વાગ્યે સ્ટોપ પર આવી તો અજયે કહ્યું, પ્રીતિજી, હું તમને છોડી દઉં છું. તે બંને સ્ટોપ પર નીચે ઉતર્યા અને બંને કાંઠે ઊભા રહ્યા. પછી રાતના મૌનમાં ફક્ત કૂતરાઓના ભસવાનો અવાજ આવતો હતો. તેથી તે બંનેએ અસ્પષ્ટતા હતા. તેથી તે બંને શ્વાનનો ભસવાનો અવાજ હતો. બંને રિક્ષા શોધવાનું શરૂ કર્યું, પરંતુ રિક્ષા શોધવું મુશ્કેલ હતું. 15 મિનિટ વીતી ગઈ, પરંતુ એક પણ રિક્ષા જોવા મળી નહોતી. તો પ્રીતિ અજયની નજીક ગઈ અને કહ્યું, જુઓ, રિક્ષા કે ઓટો હજી મળી નથી. હવે શું થશે? તો અજયે શાંત અવાજમાં કહ્યું, ચિંતા કરશો નહીં પ્રીતિજી, મળી જશે. પછી પ્રીતિએ પૂછ્યું કે તમારે ક્યાં જવું છે? તો તેણે કહ્યું કે મારું ઘર તો અહીં નજીકમાં જ છે, હું તો ચાલીને ચાલ્યો જઈશ. તો પ્રીતિએ કહ્યું, તો પછી તમે અહીં કેમ રોકાયા છો? તો અજયે હરવાશથી હસી પડ્યું અને કહ્યું કે તમારા માટે. તમને રિક્ષા મળી જશે ને પછી હું ચાલ્યો જઈશ. તેનો જવાબ પ્રીતિના મનમાં હળવો તરંગ ચલાવતો હતો. પછી તેણે કહ્યું, ખૂબ ખૂબ આભાર અજયજી. જો તમે આ સમયે સાથે ન હોત તો હું ધ્રુજીને મરી ગઈ હોત. આના પર અજય હસીને કહ્યું, પરંતુ જો તમને ખરાબ ન લાગે તો તમે મારા ઘરે ચાલો. ઘર નજીકમાં જ છે. તે સમયે તેની આંખોમાં સત્યનું પ્રતિબિંબ દેખાતું હતું. તેથી પ્રીતિને લાગ્યું કે તે ખોટો નથી. પછી તેણે માથું થોડું હલાવ્યું અને બોલી, તો સારું, ચાલો. પછી તે રાતના મૌનમાં તે બંને એકબીજાને અનુસરતા હતા. અજય તેનું બેગ પકડીને આગળ ચાલતો હતો. થોડુંક ચાલ્યા પછી અજય લગભગ 6 અને 7 મિનિટમાં એક ઘરની સામે અટકી ગયો. તે ઘર જૂના ફેશનનું સરળ ઘર હતું. પછી અજયે ગેટ ખોલ્યો અને કહ્યું કે આ મારું ઘર છે. પછી પ્રીતિ ઘરમાં ધીમે ધીમે પ્રવેશી. તે ઘર સરળ પણ સ્વચ્છ હતું. અંદર જઈ અજયે કહ્યું, પ્રીતિજી, તમારું બેગ અહીં રાખો. પ્રીતિએ બેગને ખુરશી પર રાખ્યું. પછી અજયે કહ્યું, પ્રીતિજી, તમે પહેલી વાર મારા ઘરે આવ્યા છો અને એવું લાગે છે કે હું બરાબર રીતે તમારું સ્વાગત પણ કરી શક્યો નથી. તેમ છતાં ચા કે કોફી બનાવું? તો પ્રીતિએ તેને થાકેલા અવાજમાં કહ્યું, અજયજી, તમે આટલું કહ્યું ઘણું છે. આપણે બંને ખૂબ થાકી ગયા છીએ. પછી જ્યારે પ્રીતિએ બાથરૂમનું પૂછ્યું ત્યારે અજયે તરત જ કહ્યું કે આ સાઈડ પર બાથરૂમ છે. પછી પ્રીતિ બાથરૂમમાં ગઈ. જ્યારે તે બહાર આવી તો અજય સોફા પર ચાદર પાથરતો હતો. તો પ્રીતિએ કહ્યું, અજયજી, તમે પલંગ પર સૂઈ જાઓ, હું સોફા પર સૂઈ જઈશ. તો અજયે કહ્યું, પ્રીતિજી, તમે મારા ઘરના અતિથિ છો, તો તે મારી ફરજ છે કે મહેમાનોને પલંગ આપવો. અને પછી પ્રીતિએ તેની જીદ માની અને પછી તે પલંગ પર સૂઈ ગઈ. હવે બંને સૂવાની તૈયારી કરી રહ્યા હતા, કારણ કે પ્રવાસની મુસાફરીના મુશ્કેલીઓમાં તે બંને થાકી ગયા હતા. ત્યારબાદ પ્રીતિ સૂઈ ગઈ. જ્યારે સવારે થોડો અવાજ થયો તો પ્રીતિએ તેની આંખો ખોલી તો સામે અજય હસી રહ્યો હતો. તેને કહ્યું, ગુડ મોર્નિંગ પ્રીતિજી. પછી અજયે કહ્યું કે તમે બાથરૂમમાં ચાલ્યા જાઓ, હું ચા બનાવીને આવું છું. પછી પ્રીતિ બાથરૂમમાં ગઈ. જ્યારે તે ફ્રેશ થઈ બહાર આવી તો ચાની સુગંધ રસોડામાંથી આવી રહી હતી. પછી અજય રસોડામાંથી બહાર આવ્યો અને
તેના હાથમાં 2 કપ ચા હતી. પ્રીતિએ કહ્યું કે મેં તમને ખૂબ પરેશાન કર્યા છે. તો અજય હસી પડ્યો અને કહ્યું, પ્રીતિજી, જો તમને ખરાબ ન લાગે તો હું એક સવાલ પૂછી શકું? તો પ્રીતિએ કહ્યું, હા પૂછો. અજય બોલ્યો, તમે દિલ્હી કેમ ગયા હતા? તો પ્રીતિ ઘણી વખત ચોંકી ગઈ. પછી બોલી, અજયજી, હું તલાક માટે ગઈ હતી. મારા પતિ મને ખૂબ પરેશાન કરતા હતા, તેથી મેં તેનાથી તલાક લીધો. પછી આમ કહેતા પ્રીતિ તેના ઘરે ચાલી ગઈ અને પછી બંને મળવા લાગ્યા, ફોન પર વાત કરવા લાગ્યા અને એક દિવસ અજયે પ્રીતિને પ્રપોઝ કર્યું અને બંનેએ લગ્ન કરી લીધા. તો મિત્રો, આ હતી એક બસથી શરૂ થયેલ પ્રેમ કહાની. તો જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ સ્ટોરી કેવી લાગી. ધન્યવાદ.